નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના અણુમાલા ટાઉનશીપ ખાતે રિટાયર્ડ કર્મચારી અકસ્માત સર્જ્યો. બાગકામ કરતા પુરુષનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ અણુમાલા ટાઉનશીપ ખાતે બાગકામ કરી રહેલા તુફેલ અહેમદને રિટાયર્ડ કર્મચારીએ જયેશ ટીલાવાળાએ પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત તુફેલ હમદને ટક્કર મારી દેતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી લોક અદાલતમાં 4200થી વધુ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો. તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં 4200થી વધુ કેસો પરસ્પર સમજૂતીથી નિકાલ કરવામાં આવ્યો, જેમાં પ્રી લિટિગેશન, સિવિલ અને સ્પેશિયલ કેસોમાં લાખો રૂપિયાનો સેટલમેન્ટ થયો છે, જેમાં ન્યાયાધીશો, વકીલો અને કોર્ટ સ્ટાફના સહયોગથી નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળ્યો હતો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપીથી સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે વાપી ખાતેથી સાયબર ક્રાઇમ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગોપાલ ઈયરને ઝડપી લીધો છે, જે આરોપી સામે ડોલવણ પોલીસ મથક ખાતે સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપીમાં ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ. તાપી જિલ્લામાં ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં કુલ 8240 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 8011 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે બાકીના ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી માધ્યમના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. વ્યારા શહેરમાં હાઈવે પરના લારી ગલ્લાના દબાણ ટ્રાફિક પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા. ટ્રાફિક વ્યવસ્થા સુધરી. વ્યારા શહેરમાંથી પસાર થતા હાઈવે પર લારી ગલ્લાના દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. કામગીરી પહેલાં અને લારી ગલ્લા ધારકોને જાણ કરી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર દબાણો દૂર કરાતા માર્ગ પર વાહન વ્યવહાર સુગમ બન્યો છે. વ્યારાના વીરપુર ફાટક નજીક આવેલ રાઈસ મિલના માલિક સાથે 1 કરોડથી વધુ રૂપિયાની ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વીરપુર ફાટક નજીક આવેલ શિવ રાઈસ મિલના માલિક દિનેશભાઈ પાડલિયાએ મુંબઈના 2 જેટલા ઈસમો, બ્રોકર દર્શન જોઈકર અને વ્હાઇટરોક સોર્સિંગ LLPના વહીવટ કરતા શ્રેયાંશ ડુંગરવાલાએ ભેગા મળી ફરિયાદી પાસેથી 405 ટન રાઈસ મેળવી લઈ 10 દિવસમાં રૂપિયા આપવાની બાહેધરી આપી હોવા છતાં 1 કરોડથી વધુના રૂપિયાની ઠગાઈ કરવામાં આવતા પોલીસે બંને વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં મળી આવેલી વૃદ્ધાને પરિવાર સુધી પહોંચાડવા સખી સેન્ટરની મદદ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામેથી મળેલી એક વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટર અને 181 મહિલા હેલ્પલાઇનના સહયોગથી ઓળખ આપી પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આધાર કાર્ડના આધારે ઓળખ સ્થાપિત થયા બાદ નંદરબાર પોલીસના સહયોગથી પરિવારની માહિતી મેળવી સખી સેન્ટર ટીમ દ્વારા વૃદ્ધાને સુરક્ષિત રીતે નંદરબાર સેન્ટર ખાતે રિફર કરવામાં આવી હતી. સોંગઢના ખરસી ગામની સીમા રિક્ષા પલટી ખાઈ જતા એકનું મોત નીપજ્યું, જ્યારે 2 પેસેન્જરને ઈજાઓ પહોંચી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ખરસી ગામની સીમા એક રિક્ષાના ચાલક રાજુભાઈ વસાવાએ પોતાની રિક્ષા ગફલતભરી રીતે હંકારી લાવી પલટી ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સુનિતાબેન વસાવાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.